જય સ્વામિનારાયણ। અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ ધીમે ધીમે જેમ તમે કુદરતી દ્રશ્યો જોઈ રહ્યા છો અને ગાડી એ હાઈવે ઉપર ગતિમાન થઈ રહી છે, એમ એમ અમારા યાત્રાના દિવસો એ તમામ તીર્થયાત્રાના દર્શન કરતાં કરતાં પ્રગતિ કરી રહ્યા છે। સરસ મજાના નાળિયેરના વૃક્ષો, આજુબાજુનું લીલુંછમ વાતાવરણ, કુદરતી દ્રશ્યો એને નિહાળતા નિહાળતા કર્ણાટક રાજ્યમાં આવેલ એવા હલેબીડુ ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જે હલેબીડુનું દ્રશ્ય તમે નિહાળી શકો છો, સરસ મજાના નંદી એને તમે જોઈ શકો છો। અહીંયા બે નંદી છે, એક નંદીની લંબાઈ 8 ફૂટ છે અને બીજા નંદીની લંબાઈ 9 ફૂટ છે। એક રાણી શાંતલા કે જે વિષ્ણુવર્ધન રાજાના પત્ની હતા એમના નંદી છે અને એક સ્વયં રાજાના નંદી છે। તમે જે શિવલિંગના દર્શન કરી રહ્યા છો એ શિવલિંગ પણ રાજાના શિવલિંગ છે। અહીંયા મંદિરમાં 2 શિવલિંગ એ પધરાવેલા છે, એમાં જે સરસ મજાની પુષ્પની માળા ધારણ કરેલી છે રાણીના શિવલિંગ છે, તમે જોઈ શકો છો કે અતિ ઝીણવટપૂર્વક આ નકશીકામ એ અહીંયા કરેલું છે। આપણને વિચાર શક્તિ ત્યાં અટકી જાય કે આટલું ઝીણું કામ કેમ કર્યું હશે। માની શકાય કે સોનું કે કંઈ ઘડવું હોય તો સોની લોકો આટલી ઝીણવટપૂર્વક નકશીકામ કરે, પરંતુ આ નકશીકામ જોતા તો સોનીને કદાચ આ ઘાટ ઘડવા આપીએ તો પણ દુનિયાનો કોઈ સોની આટલું ઝીણું તો કામ ન જ કરી શકે। એટલી ઝીણી આકૃતિઓ એ આ મંદિરની અંદર નકશીમાં કરેલી છે, કંડારાયેલી છે। આ રાણી શાંતલા એના શિવલિંગ છે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે અહીંયાના રાજા અને રાણી બંને શિવ ઉપાસક હોવા જોઈએ। મેં ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે પછી વિષ્ણુવર્ધન મહારાજા એમણે આપણા આદ્ય ગુરુ એવા રામાનુજાચાર્યજી એમની શરણાગતિ સ્વીકારી હતી। તો આ પુરાતની મંદિર એ વિષ્ણુવર્ધનના મંત્રી એવા કેતુ મલ્લાએ બનાવેલું છે। બેલુરનું તથા બંને મંદિરો એનું નકશીકામ તમે જોશો, એનું કોતરણી કામ જોશો, એનો વિસ્તાર જોશો તો એકદમ સરખું જ લાગશે। આ તમે જે નિહાળી રહ્યા છો તે ઉપરની છતનો ભાગ છે। વિચાર આવે કે દિવાલ ઉપર કંઈક પણ નકશીકામ કરવું હોય, કંડારવું હોય તો માની શકાય કે દિવાલ ઉપર એ કોતરણી કામ થઈ શકે, પરંતુ એક પછી એક શિલા એમાં કોતરણી કામ કર્યા પછી એને છત ઉપર જે લગાવવું એ અદ્ભુત કારીગરી હોય ત્યારે જ આ વાત છે શક્ય બને। અતિ ઝીણવટપૂર્વક અલગ અલગ મૂર્તિઓ અલગ અલગ રૂપની અંદર આ મંદિરની અંદર પધરાવેલી છે। તમે જોઈ શકો છો કે જાણે પહેલાં ભરત ગૂંથણનું કામ આવતું હતું અને બહેનો ભરત ગૂંથણ કરે તો એ ભરત ગૂંથણની અંદર જેમ ઝીણા ઝીણા ટેફ હલેવામાં આવે એનાથી પણ બારીક આ પથ્થરની અંદર નકશીકામ એ કંડારાયેલું છે। પરંતુ વર્ષો જતાં આ મંદિર ઉપર અલાઉદ્દીન ખિલજીએ 2 વાર ચડાઈ કરેલી। ઈસવીસન 1311 અને ઈસવીસન 1326 એ વખતે આ મંદિરને તોડી નાખેલું, જેના પરિસરની અંદર આપણે આજુબાજુ દ્રશ્ય નિહાળીએ ત્યારે કેટલાય એવા મૂર્તિઓ ખંડિત થયેલા નજરે જોવા મળે છે। આજુબાજુનો તમે જે નજારો એ દ્રશ્ય નિહાળો છો એ હલેબીડુની પરિસરમાં આજુબાજુ સરસ મજાનો આ બગીચો એ છવાયેલો છે। આ મંદિરના નિર્માણ કાર્યની અંદર 190 વર્ષ વ્યતીત થઈ ગયા હતા। અત્યારે તો કદાચ માનીએ કે આટલા યાંત્રિક યંત્રો હોવા છતાં, યાંત્રિક દુનિયા જેને કહી શકાય, એટલા મશીનો કારીગરો એ હોવા છતાં 190 વર્ષે આ મંદિર પૂરું ન થાય આજના યુગની અંદર, તો એ વખતે કેવી રીતે કર્યું હશે એ વિચાર શક્તિ બહારની વાત છે। આ મંદિરનું નિર્માણ કાર્ય 1181માં થયેલું એવું મનાય છે।
હલેબીડું જે ગામ એનું મૂળ નામ દ્વાર સમુદ્ર હતું, પરંતુ યુદ્ધમાં ભાંગી નાખ્યું એટલે હલેબીડુંનો અર્થ થાય છે તૂટેલું, એટલે આજે તે હલેબીડું તરીકે ઓળખાય છે. આ હલેબીડુંની અંદર જ્યારે શાંતલા રાણી પધારતા હતા ત્યારે ત્યાં એક ખંડ આવેલો છે. તો રાણી શાંતલા એ અતિ શૃંગાર સજી અને ત્યાં નૃત્ય કરતા હતા. આ શાંતલા એમના પધરાવેલા મહાદેવ, જેને હોયસાલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. નંદી જે પધરાવેલા છે 900 વર્ષ જૂના છે. હવે અમે એનાથી નજીક આવેલ એવા શ્રવણ બેલગોલા, જે મૈસૂરથી 100 કિલોમીટર દૂર છે, એ તીર્થમાં દર્શન કરી રહ્યા છે. પરંતુ જે હલેબીડુની અંદર મૂર્તિઓ છે એમાં 20,000 કુલ મંદિરની અંદર મૂર્તિઓ છે. 1248 કુલ હાથી છે. નૃસિંહ ભગવાનની 14 મૂર્તિ છે. અને નકશીમાં મહાભારત, ભાગવત આદિ લીલા ચરિત્રો એ ગોઠવાયેલા છે. ને આજે પણ જોઈએ તો મંદિરના નિર્માણ કાર્યનું કોઈ જગ્યાએ કોણે કર્યું એ નામનો ઉલ્લેખ નથી. હજી સુધી કોઈ એનો શોધખોળ નથી કરી શક્યું કે કોણ વ્યક્તિએ, કયા કારીગરે આ મંદિર નિર્માણ કર્યું છે. કુલ 108 સ્તંભ છે, 4 દરવાજા છે. ઉત્તરમાં 1 અને દક્ષિણમાં એમ 2 દરવાજા છે. અને એક લાઈન એમાં અધૂરી રાખવામાં આવી છે કોતરકામની અંદર, કે એનું કારણ બતાવે કે કોઈ ભવિષ્યની અંદર કલાકાર આવે અને આ કૃતિને પૂર્ણ કરે, પણ હજી સુધી એને પૂર્ણ કોઈ કરી શક્યું નથી. હવે આપણે જે દ્રશ્ય નિહાળીએ છીએ, સરસ મજાનું શ્વેત સરોવર, તો એ તીર્થ તરફ જઈએ. આ કર્ણાટક રાજ્યનું શ્રવણ બેલગોલા, જે અટપટું નામ હતી, એ શ્વેત સરોવર કહેતા બેલાગોલા સરોવર તરીકે પણ આને ઓળખવામાં આવે છે. કલ્યાણી સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું આ શ્રવણ બેલાગોલા તીર્થ, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, જે જૈન સંપ્રદાયનું મહાન તીર્થ ગણાય છે. ચંદ્રગીરી અને વિંધ્યગીરી એ 2 પહાડોની વચ્ચે આવેલું એ જે સરોવર, એનું નામ બેલગોલા કહેતા શ્વેત સરોવર છે. અહીંયાની કુદરતી રમણીયતા અને શાંત વાતાવરણને કારણે આ સ્થાન જૈન સંપ્રદાયમાં સાધુઓને અતિ પ્રિય હતું. અહીંયા મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના સાધુઓ રહેતા હતા, એટલે આ સ્થાનનું નામ શ્રવણ બેલગોલા પડ્યું. ચંદ્રગીરી પર્વતનું પુરાતની નામ કરવક્ર હતું. અને એમ કહેવાય કે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય એમણે આ જગ્યાએ કેટલાક સમય સુધી તપશ્ચર્યા કરી હતી, ત્યારથી આ સ્થળનું નામ ચંદ્રગીરી પડ્યું છે. તમે કાચની અંદર જે જોઈ રહ્યા છો, તો ત્યાંની ભાષાના અમુક લેખો એ લખાયેલા છે, જેના ઉપર સાચવા માટે કાચને ફ્રેમ બનાવી અને મઢવામાં આવ્યું છે. એક જ શિલા ઉપર આ સ્થળ છવાયેલું છે. ચંદ્રગીરી પર્વતનું ધાર્મિક મહત્વ એ છે કે આ પહાડ ઉપર 14 જેટલા જૈન મંદિરો આવેલા છે. બીજા પહાડી વિંધ્યગીરીને ઇન્દ્રગીરી કહેવાય છે. શ્રવણ બેલગોલાનું મહત્વ આ પહાડ પર આવેલ ભરતેશ્વર બાહુબલીની વિશાળ મૂર્તિને કારણે છે. અહીંયા એક જ શિલામાંથી બાહુબલી એમના 57 ફૂટના ઊંચાઈવાળા મૂર્તિ છે. આ રીતે એક પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ દુનિયામાં સૌથી પહેલા નંબરની મૂર્તિ છે. આ મૂર્તિ 1000થી 1400 વર્ષ પુરાતની મનાય છે. આટલી મૂર્તિ ઊંચાઈ ધરાવતી હોવા છતાં વરસાદ, વાવાઝોડામાં આ મૂર્તિને કાંઈ પણ થતું નથી. 12 વર્ષે અહીંયા એક મોટો મેળો ભરાય છે, કે ત્યાં ઉત્સવ થાય છે, અને એ આયોજનમાં લાખો માણસો ઉભરાય છે. ત્યારે આ મૂર્તિનો અભિષેક થાય છે. આ જગ્યાએ ભટ્ટારપીઠ નામનું પણ જૈન મંદિર છે. પ્રાચીન કથામાં ભગવાન બાહુબલીનો ઇતિહાસ પ્રચલિત છે. એમ કહેવાય કે ભગવાન વૃષભદેવ, જેને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જૈન તીર્થંકરોના આદ્ય તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે, અને આપણા સંપ્રદાયની અંદર કે ત્યાં હિન્દુ ધર્મની અંદર જે 24 અવતારો માનવામાં આવે છે, એ વૃષભદેવ ભગવાન, એના સૌથી મોટા પુત્ર એનું નામ ભરત હતું, અને સૌથી નાના પુત્ર એમનું નામ બાહુબલી હતું. વૃષભદેવ ભગવાનના રાજ્યની અંદર કહેતા રાજ્ય કચેરીમાં એકવાર
અપ્સરાનું ઓચિંતા મૃત્યુ થતાં એને વૈરાગ્ય થયું એવું માનવામાં આવે છે. નીલાંજના અપ્સરા એનું મૃત્યુ થયું, વૈરાગ્ય થયું અને ભરતને ગાદી સોંપી અન્ય કુમારોને જાગીર આપી અને સૌથી નાના બાહુબલીને અયોધ્યાની નજીક આવેલ પૌદિનપુરનું રાજ્ય આપ્યું. અને ભરત મહારાજાએ એકવાર ચક્રવર્તી બનવા માટે પોતાનું સૈન્ય એ અન્ય રાજ્યો પર મોકલ્યું. ત્યારે તમામ રાજાઓએ પરાજય સ્વીકાર્યો, અન્ય ભાઈઓએ પણ પરાજય સ્વીકાર્યો, પરંતુ સૌથી નાના ભાઈ એવા બાહુબલી એમણે પરાજય સ્વીકાર્યો નહીં. અને યુદ્ધ એના મંડાણા. બંને ભાઈઓએ વિચાર કર્યો કે અન્ય લોકની જાન હિંસા થાય એના કરતાં દ્વંદ્વ યુદ્ધ કરીએ. અને બંને ભાઈઓએ દ્વંદ્વ યુદ્ધ કર્યું. એમાં બાહુબલીનો વિજય થયો. એ વખતે ભરતે કપટથી બાહુબલી ઉપર ચક્રનો પ્રહાર કર્યો, પરંતુ ન્યાયના રસ્તે ચાલનાર એવા બાહુબલી એની પાસે ચક્ર આવતા પ્રદક્ષિણા કરી અને ચક્ર ત્યાં સ્થિર થઈ ગયું. પરંતુ સગા ભાઈના કપટભર્યા વર્તનથી બાહુબલી એનું અંતર પલટી ગયું અને સંસારમાંથી વૈરાગ્ય થઈ ગયો. અને એ વખતે રાજપાટ છોડી અને તપશ્ચર્યા કરવા માટે નીકળી ગયા. સમય જતાં ભરત એને મળવા માટે ગયા એવું મનાય છે. બાહુબલી કૈલાસ પર્વત પર જઈ અને પોતાનો મોક્ષ પ્રાપ્ત કર્યો. અને ત્યાર પછી ભરતે પૌદનપુરીમાં બાહુબલીની મૂર્તિ એની સ્થાપના કરી, પરંતુ આજ સુધી એ મૂર્તિનો કોઈ પત્તો નથી. અને એમ કહેવાય કે અત્યારે જે શ્રવણ બેલગોલા મૂર્તિ છે એ શ્રવણ બેલગોલાની મૂર્તિ એ જ અવસ્થાની છે એવું આ જૈન સંપ્રદાયનું તીર્થ અહીંયા આવેલું છે. વૃષભદેવ ભગવાન આદિનાથ એના પુત્ર બાહુબલી એના મૂર્તિ અહીંયા બિરાજમાન છે.